હેલો ગાઈસ, કેમ છો? તો તમને બધાને મારા જય માતાજી. અમે બધા રેડી થઈને જવા માટે નીકળી ગયા હતા નાતની વાડીએ, કેમ કે ત્યાં અમારે ઇનામ વિતરણ હતું. મારી બેનને નંબર આવ્યો હતો. પછી ગાઈસ અમે નીકળ્યા ને તો વરસાદ આવી ગયો તો બધા જ રોડ ભીના હતા, તમે જોઈ જ શકો છો. પછી અમે ત્યાં પહોંચી ગયા, પણ ગાઈસ ઇનામ વિતરણ તો શરૂ થયું નહોતું અને ત્યાં હોલ બહુ જ મોટો હતો અને એક ભાઈ તે અમારી સમાજની વાત કરતા હતા. તે જોઈને અમને બહુ ખુશી થાય કે અમારી સમાજ એટલી ગૌરવ છે. તમે જોઈ જ શકો છો, પબ્લિક પણ બહુ જ છે ગાઈસ. પછી જો ગાઈસ આ છે ને ત્યાંના મહેમાનો છે ગાઈસ, બધાને ઊભા રાખી અને ગાઈસ ફોટો પાડે છે. ત્યાં બહુ બધા છે ને મદદ કરે છે ગાઈસ. પછી આ બહેનો પણ ખૂબ જ મદદ કરે છે, તમે જોઈ શકો છો. પછી ગાઈસ મારી બેનનો નંબર આવ્યો હતો, એ પણ મેં તમને પહેલાં કીધું હતું, તમે જોઈ જ શકો છો. આ બધા ભાઈઓને અને બહેનોને પણ નંબર આવ્યો હતો. પછી અમે બધા નીકળી ગયા ઘર તરફ, તમે જોઈ જ શકો છો. ઘરે પહોંચીને ગિફ્ટ ખોલી તો મારા ભાઈને ડબ્બો આવ્યો હતો. પછી મારી બેનને નંબરમાં આવ્યું હતું મેડલ, તમે જોઈ જ શકો છો. મેડલ ગુરુજીનું હતું, એ કયા ગુરુજીનું હતું એ મને નહોતી ખબર. પછી આ ફાઇલ પણ મળી હતી મારી બેનને. પછી આ બાજુમાં તમે જે ક્યુટ જોવો છો ને તે મારું છે ગાઈસ. કેવું લાગ્યું કમેન્ટ કરજો. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.